ઓ મેડમ, આમ સજી ધજીને ક્યાં ઉપડ્યા? ક્યાં જાય છે? કાકી, હમણાં જતીનનો ફોન આવ્યો હતો મારા ફોન ઉપર. એ લોકોનો કોઈ પ્રોજેક્ટ સક્સેસ ગયો છે ને, તો એમના બોસે અર્જન્ટ સેલિબ્રેશન પાર્ટી ગોઠવી છે. તો બધાને સજોડે પાર્ટીમાં બોલાવે છે, એટલે હું જાઉં છું. બરાબર, ક્યાંય જવાનું નથી. સમજી ગઈ તું? તારા બોસનો ફોન આવે કે બોસના બાપનો ફોન આવે, કોઈ જગ્યાએ જવાનું નથી. પાછી વળી જા. કાકી, આ તમે કેવી વાત કરો છો? અરે, જતીન વર્ષોથી જે ઓફિસમાં કામ કરતા હોય અને એમના બોસે આમંત્રણ આપ્યું હોય તો એમનો અનાદર કઈ રીતે કરી શકાય? જવું તો પડે જ ને. બરાબર, તું તારા જતીનના બોસનો અનાદર ન કરી શકે અને મારી વાત ટાળીને મારો અનાદર કરી શકે, એમ ને? સાંભળીને કાન ખોલીને મારી વાત. આ ઘરમાં હું કહું છું ને એમ જ થતું આવ્યું છે, એટલે હવે તું કોઈ નાટક નહીં કર. હું કહું એટલું જ કરવાનું છે, સમજી ગઈ તું? કાકી, આજ સુધી તમારા ઈશારે આ ઘરમાં બધા લોકો નાચતા હશે, પણ હવે હું આ ઘરમાં આવી ગઈ છું, એટલે તમારા કોઈ પણ ઈશારા મારી ઉપર કામ નહીં આવે. અને એક વાત ખાસ મારા ઈશારામાં સમજી લેજો, મારા પ્રિય કાકીમાં, અમારા કાકા સસરા એમને એમ ઘર છોડીને નથી જતા રહ્યા, પણ તમારા કાળા કારસ્તાનથી કંટાળીને જતા રહ્યા છે. શું બોલે છે તું? હા, શું કહેવા માંગે છે તું? મારા કાળા કામના કારણે તારા સસરા જતા રહ્યા એવું કહેવા માંગે છે ને તું? હા, તો સાંભળી લે કાન ખોલીને. આ ઘરમાં છે ને મારું ચાલતું આવ્યું છે ને, હવે હું તને બતાવું કે મારા કાળા કામ કેવા કહેવાય. આ ઘરમાં તમારા લોકોનું જીવવાનું હરામ કરી દઈશ, યાદ રાખજે. તમે મારી ઉપર હાથ ઉપાડ્યો, માન્યા ઉપર. હવે મારી એક વાત સાંભળી લો, મારા કાકી છો ને તો કાકી બનીને રહો, મારા સાસુ બનવાની કોશિશ નહીં કરતા. વાહ, એક વાત છે ને મારી, કાન ખોલીને સાંભળી લેજે. તારું ને તો તારી સાસુ બનીને પણ રહી શકું એમ છું, એટલે જરાક છે ને તું સંભાળીને ચાલજે, સમજી ગઈ તું? હા, એટલે તમે કહેવા શું માંગો છો? હવે તમે જો હું શું કરું છું. હવે હું આ બધી વાત મારા સસરાને અને જતીનને કરી દઈશ, પછી તમે જોજો કે હું શું કરી શકું છું. એવું? હા, તો તારે જે કરવું એ કરી લે, પણ એક કામ કર, તું મારું છે ને બીજું નામ વિચારી રાખજે. હા, કારણ કે આ ઘરમાં તારા સસરાનું કઈ નથી ચાલ્યું તો તું કઈ ખેતની મૂડી છે? હા, કાઈ નહીં ચાલે તારું, યાદ રાખી લેજે. ચાલ જા અંદર. ઠીક છે, જાઉં છું, પણ જો તમારું જીવું આ ઘરમાં હરામ ના કરી નાખું ને તો મારું નામ પણ માન્યા નહીં. હવે તો હદ કરી જા કાકીએ. મને ખબર નથી પડતી કે આમનું કરવું શું. તારા પર હાથ ઉપાડ્યો. એક મિનિટ, શું કરવું એટલે? અરે, તમે બંને બાપ દીકરા આટલા બધા શું કામ ડરો છો એમનાથી? ધક્કા મારીને બહાર કાઢો ને તમારી અરુણા કાકીને. ઓ ભાભી, એક વાત કહો તો મને, આ બધું તમે કરિયાવરમાં લાવ્યા છો, આ તમારા બાપનું છે કે અમને લોકોને ઘરની બહાર ધક્કા મારીને કાઢવાની વાતો કરો છો? અરે વિકાસ, મારા ભાઈ, તું શું કામ આટલો બધો ગુસ્સે થાય છે? તું શાંત થા. જો, આ ઘર જેટલું અમારું છે ને એટલું તમારું પણ છે, એટલે તમને લોકોને આ ઘરમાંથી કોઈ નહીં કાઢે. હા, તો સમજાવો, સમજાવો તમારી આ બાયડીને. 2 દિવસથી આ ઘરમાં શું આવી છે? ઘરના લોકોને ઘરની બહાર કાઢી મૂકવા છે તમારે તો બધાને. જો ભાઈ, તમારે જેમ સમજાવ્યું હોય ને એમ તમારી બાયડીને સમજાવી દેજો, કારણ કે છે ને આ ઘર, આ મિલકત, આ ફેક્ટરી અને બધું જ જેટલું તમારું છે ને એટલું જ અમારું પણ છે. એટલે જો મારા ભાભી એવું વિચારતા હોય ને કે આ ઘરમાંથી અમને લોકોને બહાર કાઢી મૂકશે, તો સપનામાં પણ એવું ના વિચારતા. સપના? સપના તો તમારા પ્રિય મમ્મીજી જોઈ રહ્યા છે, દેવરજી. અને એ પણ ખબર છે કયા સપના? આ ઘરના સાસુમાં બનવાના સપના. એટલે સમજી ગયા છો કે હું શું કહેવા માંગુ છું? એ બસ આ ભાભી,
તમે જે બોલો છો ને એ મર્યાદા ચૂકીને બોલી રહ્યા છો. તમે છે ને નકામા મારા મમ્મી ઉપર ખોટે ખોટું કીચડ ઉચાડી અને એમને બદનામ કરવા માંગો છો. ના 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 દેવરજી, જરાય નહીં. કીચડ ઉછાળું હું તમારા મમ્મી પર? ના, હું તમારા મમ્મી ઉપર કીચડ નથી ઉછાળતી, પણ તમારા મમ્મી ખુદ કીચડમાં ખૂપેલા છે. બસ હા ભાઈ, આ તમારી બે પૈસાની બાયડી મન ફાવે એમ બોલે છે અને તમે અહીંયા મૂંઢની જેમ ઊભા છો, બધું સાંભળો છો. બોલી તો તું પણ વધારે રહ્યો છે. મોટા નાનાનું ભાન ભૂલી ગયો છે તું. ભૂલી જ જાય ને. ભાભી છે તારી અને કાકીએ જે કર્યું છે ને એ તને ખબર નથી. કાકી છે ને આ ઘરમાં ફૂટ પાડવાની કોશિશ કરે છે, એટલું સમજી લે તું. વાહ ભાઈ વાહ, મજા, ખબર પડી ગઈ. હા, 2 દિવસથી તમારી બાઈ શું આવી, તમે તો છે ને બાયડીના બારોટ થઈ ગયા છો, બારોટ. બોલવામાં ધ્યાન રાખજે વિકાસ, વધારે પડતું બોલી રહ્યો છો તું. હું બોલી રહ્યો છું વધારે પડતું? આ તો કોણ? અત્યાર સુધી તમારી બાઈ બોલે છે એ દેખાતું નથી તમને? અને તને નથી દેખાતું કે કાકી શું કરી રહ્યા છે? કાકીને સમજાવવાને બદલે તું અમને સલાહ આપે છે. અને યાદ રાખજે, તારી ભાભી છે ને હું મોટો ભાઈ. હા તો તમારા બેયની કાકી છે મારી મમ્મી, તમારા બંને કરતા મોટી. એની મર્યાદા તો તમે રાખી નથી શકતા અને મને શીખવાડો છો કે મર્યાદા કોની કેવી રીતે રખાય ને કેવી રીતે નહીં. મર્યાદા? મર્યાદા? આ કાકી કેવા શબ્દો વાપરે છે અને એ પણ વહુની સામે, ત્યારે તને નથી દેખાતું? આ કાકી છે ને ચારિત્રહીન થઈ ગયા છે. બસ ભાઈ, હવે છે ને તમે પણ વધારે પડતું બોલી રહ્યા છો. હા, અત્યાર સુધી તો મેં ભાભીનું બધું સાંભળી લીધું, પણ હવે છે ને તમે ના બોલતા કઈ પણ. હાથ નીચે રાખીને વાત કર વિકાસ, મારી સામે આ રીતે વાત નહીં કરતો. વાહ, એટલે તમે ગમે તે કરો એ ચાલે, પણ મારાથી હાથ પણ ઊંચો ન થાય એમ. જો છેલ્લી વાર કહું છું, મને વધારે ગુસ્સો આવી જશે ને તો ખબર નહીં આપણા બે વચ્ચે મગજમારી થઈ જશે. હા, કરી લો. ના ના, કરી લો તમે ગુસ્સો. શું કરી લેશો? નહીં ના ના, બોલો ને, શું કરશો? શું કરી લેશો તમે? અને સાચું કહું ને તો ચારિત્રહીન મારા મમ્મી નહીં, પણ તમારી આ બાયડી છે, બાયડી. મારા પર હાથ ઉપાડ્યો તમે? મારા પર હાથ ઉપાડ્યો તે તારા મોટા ભાઈ પર? હે, નાના મોટા નહીં, તું મર્યાદા ભૂલી ગયો છે આજે. આજે હું તને નહીં છોડું, તને બતાવીશ કે મોટા ભાઈ. અરે અરે, છોડો છોડો, બસ કરો હવે. હા, શું કરો છો તમે બંને? તમે બંને એકબીજાનો જીવ લેવા બેઠા છો કે શું? જતીન, ચાલો ચાલો, તમે અંદર ચાલો. હા, લઈ જા. ચાલો. મોટે મોટા હેરાન કરે છે, થાતું તો કાઈ નથી. આ તો કઈ નથી એટલે? ના ના, બોલો ને, શું છે? હું મર્યાદામાં છું એટલે મારો હાથ રોકાઈ ગયો છે. સાંભળી લેજે, બાકી મને પણ આવડે છે મારતા. હા તો મારો ને, મારો. તારા જેવો હલકો નથી હું. ચાલો, વિશે સો થાય ને કહું બસ ને. બસ, ચાલો, તમે પણ ચૂપ રહો હવે. તો મતલબ આપણે માંગે એમ નથી, ખોટે ખોટી. અરે વિકાસ, ક્યારે આવી બેટા તું? શું થયું? શું થયું એમ? શું થયું? આ ઘરમાં જે પણ કઈ ચાલી રહ્યું છે ને એ બધું તમારા હિસાબે ચાલી રહ્યું છે, અને પાછા મને આવીને પૂછો છો કે દીકરા શું થયું? એ ભાઈ, અવાજ નીચો રાખીને વાત કરી શકે છે. શું થયું છે? બોલીશ તું કઈ હવે? વાહ, એક તો તમારા પ્રતાપે આ ઘરમાં બધું ખરાબ થાય છે અને પાછા મને કહો છો કે તું અવાજ નીચે રાખીને વાત કરી શકે. શું કામ ને અવાજ નીચે રાખું હું? આ તું કઈ ભાષામાં વાત કરે છે મારી જોડે? હા, મને કઈ સમજાતું નથી. હું તારી માં છું, તને ખબર નથી પડતી? મારી માં છો તમે? ના ના, મારી માં છો ને તમે, તો મારી માં બનીને રહો. પેલા જતીનની માં બનવાની કોશિશ ના કરો તમે. આ શું બોલે છે તું? જતીનની માં બનવાની કોશિશ ના કરું એટલે તું કહેવા શું માંગે છે? અરે એવા દો ને, મારું મોઢું ના ખોલાવો ને એ જ સારું છે. જો મારું મોઢું ખુલી ગયું ને તો ખોટા બદનામ થઈ જશો. હવે છે ને ધીમે ધીમે મને બધી સમજણ પડવા લાગી છે. હા, માન્ય ભાભીએ મને બધું જ કહી દીધું છે અને એની વાત હવે સાચી હોય ને, મને તો એવું જ લાગી રહ્યું છે. હવે સમજાય છે મને કે મારો બાપ આ ઘર અને તમને છોડીને શું કામ જતો રહ્યો. એટલે તું કહેવા શું માંગે છે? સીધે સીધું બોલીશ. શું બોલવું છે તારે? સાંભળવું જ છે ને તમે? બોલ ને. તો સાંભળો. મને તો છે ને બોલતાય શરમ આવે છે કે આ ધન દોલત અને મિલકતની લાઈમાં તમે છે ને તમારા વરને છોડી દીધો છે, એટલે કે મારા બાપને છોડી દીધો છે. અને તમારી નજર છે ને ખરાબ છે. આ તમારી નજર મારા મોટા પપ્પા ઉપર છે. સાલા નાલાયક, તું તારી માને ખરાબ ચીતી રહ્યો છે. તું મારા ચરિત્ર પર આંગળી ઉઠાવે છે. તને શરમ નથી આવતી? એક વાત તું યાદ રાખજે, આ તું એશો આરામની જિંદગી જીવે છે ને, ફક્ત ને ફક્ત કારણ હું જ છું. તું મારો આભારી છે કે મેં તને આ જિંદગી આપી છે.
એશો આરામ તું જીવી શકે છે, સમજી ગયો તું? અને તું મને ખરાબ ચીતરી રહ્યો છે. એટલે એટલે તમે કહેવા શું માંગો છો? જે પણ કઈ કહેવું હોય એ સીધે સીધું કહેશો. તો સાંભળ, આ તારો બાપ છે ને, તારા બાપ જોડે મેં એટલા માટે જ લગ્ન કર્યા હતા કે મારે એશો આરામની જિંદગી જીવી હતી. પણ તારો બાપ એક નંબરનો કામચોર નીકળ્યો, એક નંબરનો નકામો માણસ હતો. એને કામ કરવાનું જોર પડતું હતું. આ બધી એશો આરામની જિંદગી તું જીવે છે ને, આ ધન દોલત બંગલો ગાડી, આ બધું તારા મોટા પપ્પાનું છે. અને તને એને ખબર હોય ને તો કહી દઉં કે આ બંને ભાઈઓ વચ્ચે આ બધી બાબતે ઝઘડા થતા હતા. મારા પપ્પા અને મોટા પપ્પા વચ્ચે ઝઘડા થતા હતા. હા તો શું આ ઝઘડાઓની બાબતને લઈને જતા રહ્યા મારા પપ્પા? હા, પ્રમોદભાઈને તો એ જ લાગે છે કે આ ઝઘડાના કારણે તારા પપ્પા જતા રહ્યા છે. પણ વાત વાસ્તવિકતા એમ છે કે તારા પપ્પાને મેં બે કડવા વેણ શું બોલી દીધા અને એમને ખોટું લાગી ગયું અને એ વાત એમને મન પર લઈ લીધી અને એટલે એ ઘર છોડીને જતા રહ્યા છે. આ તો તારા મોટા પપ્પાએ છે ને આપણને ઘરમાં આશરો આપ્યો છે, નહીં તું ને હું બંને ક્યાંય રસ્તા પર ભીખ માંગતા હોત કટોરો લઈને. સમજી ગયો? તો મમ્મી એક વાત મને કહેશો? બોલ. હા, તમારી અને મારા મોટા પપ્પાની જે આ ચક્કર ચાલવાની વાત જે મને માન્યતા ભાભીએ કરી એનું શું? અરે ભાઈ, હું નાટક કરું છું. અહીંયા હા હા મિસ્ટર મહેતા, ના અત્યારે તો ઓફિસ પાસે નીકળી ગયો છું. હા તો કઈ વાંધો નહીં, કાલે મળીએ. ઓકે ડન. ઓકે ઓકે ઓકે. પપ્પા, હા બેટા. હું તમારા માટે ચા બનાવી લઉં, તમે બેસો. ના બેટા, મારે ચા નથી પીવી. અત્યારે ઓફિસ નીકળ્યો ને ત્યારે જસ્ટ ચા પીને જ આવ્યો છું. પણ આ જતીન હજુ કામ પરથી નથી આવ્યો? હા ના મોટા પપ્પા, જતીનભાઈ તો હજી કામ પરથી આવ્યા નથી. પણ તમે આવી ગયા ને એ બહુ સારી વાત છે. સારું કર્યું તમે આવી ગયા. આજે તો છે ને મારે ચોખવટ કરી જ નાખવી છે, હાર કે પાર કરી જ નાખવું છે. ચોખવટ અને હાર કે પાર એટલે બેટા તો કહેવા શું માંગે છે? હા જો મોટા પપ્પા, જે પણ કઈ વાત છે ને એ ચોખ્ખે ચોખ્ખું કઈ જ દઉં આજે તો. હા, માલ મિલકત ઉપર જેમ સાપ કુંડલી મારીને બેસે ને એમ તમે આ બધી જ મિલકત હડપીને બેઠા છો. તો મોટા પપ્પા એક કામ કરો ને, સીધી રીતે અને પ્રેમથી આ બધી મિલકતમાંથી અમારો ભાગ જે નીકળતો હોય ને એ આપી દો. બેટા વિકાસ, તે હમણાં શું કીધું? આ માલ મિલકત પ્રોપર્ટી પર તમે કુંડલી મારીને બેઠા છો. નહીં બેટા, આમાં તારી ભૂલ થાય છે. આ જે પણ માલ મિલકત પ્રોપર્ટી છે ને એ બધી મારી છે. એમાં તમારો કોઈ પણ હક હિસ્સો નથી લાગતો દીકરા. શું વાત કરો છો તમે? જો મોટા પપ્પા, હા મારા પપ્પા છે ને એ તમારા જ ભાઈ હતા અને કાયદેસર રીતે અત્યાર સુધી તમે મારા પપ્પાને કે અમને કોઈને આ મિલકતમાંથી કંઈ પણ આપ્યું નથી. તો કાયદેસર રીતે અમારો પણ આ મિલકત ઉપર ભાગ લાગે. તારી વાત ખરી છે બેટા. તારા પપ્પા મારો સગો નાનો ભાઈ છે અને હું એનો મોટો ભાઈ છું. એટલે ભાઈ ભાઈની મિલકતમાં સરખો ભાગ લાગે એવું માની શકું છું. પણ બેટા અમુક વાત એવી છે ને કે જે તું ન પૂછે ને એમાં જ તારી ભલાઈ છે, કારણ કે તું સાંભળી નહીં શકે. સમજાય છે? બધું જ બહુ સારી રીતે સમજાય છે. તમને શું લાગે છે હું નાનો છું? હવે હું એટલો પણ નાનો નથી રહ્યો કે મને ખબર ના પડે કે કઈ બાબત કેવી રીતે છે. અને બીજી વાત કે આ માલ મિલકત પ્રોપર્ટી બધી જ વસ્તુ તમે તમારી પાસે તો લઈ લીધી છે અને હવે તમારી નજર મારા મમ્મી પર. બસ કરી જા છોકરા, મન ફાવે એમ બોલે છે. શરમ નથી આવતી તને? મારા પર હાથ ઉપાડ્યો તમે, મારા પર. પણ જો મોટા પપ્પા, સાચી વાત છે ને હંમેશા કડવી જ હોય છે. વિકાસભાઈ, બસ કરો હવે. અરે બોલવામાં થોડીક તો મર્યાદા રાખો. મારા સસરા તમારા મમ્મીના જેઠ છે અને જેઠ
જેઠ મોટા ભાઈ સમાન ગણાય. અને રહી વાત તમારા મમ્મીની, તો તમારા મમ્મીના મનમાં શું ચાલી રહ્યું છે ને એ આજે એમને પોતે મારી સામે કહ્યું છે. એટલે એમની વાત તો તમે રહેવા જ દો. એટલે હવે તમારામાં થોડીક પણ કઈ શરમ જેવું હોય ને તો બધી વાત જઈને તમારા મમ્મી શ્રીને કરો, અહીંયા નહીં. એ શરમ વાળી, હા શરમ છે ને એ તમારા જેવા મોટાને હોય. હા, શરમ મારી પાસે આવતા ડરે. મને શરમ કોઈ જાતની છે જ નહીં, એટલે શરમના પાઠ શીખવાડવાની મને કોઈ જરૂર નથી. છાના માની ખૂણામાં ઊભી છે ને તો ઊભી રહે. બસ એ નાલાયક મન ફાવે એમ બોલે છે. નાના મોટાની મર્યાદા ભૂલી ગયો છે. નીકળી જા અત્યારે, મારી નજર સામેથી નીકળી જા, નહીં તો બીજી વખત આ ચોપડી જશે મારો. આ જતો રહીશ. આ તો જા ને, જા. પપ્પા, હવે મને અહીંયા ડર લાગે છે. હા, ઘરમાં મને ન થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. એટલે તમે હવે સાવચેત રહેજો, કારણ કે આ બંને માં દીકરા કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે. નહીં બેટા, તું કોઈ પણ જાતે ચિંતા નહીં કર. એ લોકોથી કઈ થઈ શકે એમ નથી. એટલે તું નિશ્ચિત થઈ જા, તારું કામ કરજા. એ મમ્મી, હા, શું છે? શું આ ગુસ્સામાં આટા મારો છો? આમ આટા મારવાથી કાંઈ નહીં વળે. અને જો આમને હાથ ઉપર હાથ ધરીને બેઠા રહેવું ને તો એ સમય દૂર નથી કે એક દિવસ છે ને રોડ ઉપર આટા મારવાનો વારો આવશે. રોડ ઉપર આટા મારવાની જરૂર છે ને આપણે નહીં, પણ તારા મોટા બાપુજીની આવશે. અને અરુણા જ્યાં સુધી બેઠી છે ને ત્યાં સુધી તું ચિંતા ના કરીશ કશી. શેની ચિંતા કરવાની જરૂર નથી અરુણા કાકી. અરે કઈ નહીં બેટા, એ તો હું આને સમજાવતી હતી કે તારા જ્યાં સુધી મોટો ભાઈ ને મોટા બાપુજી છે ત્યાં સુધી તારા સગપણની ને લગ્નની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું એને આવું સમજાવતી હતી. હે ને બેટા? હા હા, એ તો બહુ સાચી વાત છે, કારણ કે મારા પપ્પા તો તમને લોકોને પોતાના પરિવારના ઘરના સભ્યો જ માને છે ને. પણ વાત જાણે એમ છે ને કે તમારા લોકોના મગજમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે. એનું શું? બેટા, મેં તારા કરતા છે ને વધારે દિવાળી જોઈ છે, એટલે વાત તું કઈ કરે છે ને વાતની દિશા પણ અલગ લાગે છે. શું કહેવા માંગે જરાક સમજાય એવું બોલીશ? કાકીમાં એમાં છે ને એવું છે કે એ તો જેવું જેનું વિચારવાનું હોય, જેવી જેને દ્રષ્ટિ હોય ને એવું એને સમજાય. સમજો છો? એટલે ભાઈ જરા છે ને મોઢું સંભાળીને બોલ છે. તારો કહેવાનો મતલબ શું છે? કે અમારા વિચારો હલકા છે એમ? અરે વાહ, એકદમ બરાબર સમજી ગયો તું. હવે સમજી જ ગયો છે ને તો કાન ખોલીને સાંભળી લો. આ તમે બંને માં દીકરો જે રાજ રમત રમી રહ્યા છો ને એમાં તમને બંનેને કામયાબ નહીં થવા દઉં, ક્યારેય નહીં. કારણ કે તમે મારા પપ્પાને સામે પડવા માંગો છો ને, પણ એક વાત યાદ રાખજો કે મારા પપ્પાની તરફ તમે આગળ વધશો ને તો એમના રસ્તામાં પેલા હું ઊભો હોઈશ, તમારા રસ્તાનો કાંટો બનીને. સાંભળ, તને જે ખબર નથી, આગળ આવતા પેલા વિચાર કરી લેજે અને યાદ કરજે કે હું શું કરી શકું છું. સમજાવી દેજો એને, મજા નહીં આવે. બેટા, અત્યારે ઝઘડો કરવાનો સમય નથી. શું કામ રોક્યો? ના શું કામ રોક્યો? આને બતાવી દેત ને હું પણ કે હોશ ખોઈને નથી વાત કરવાની. અત્યારે શાંતિથી વર્તન કર. અત્યારે તું આવી રીતે ઝઘડીશ ને તો બાજી બગડી જશે આપણી. એટલે તમે કહેવા શું માંગો છો? શું કરવા માંગો છો? સમજાવું કહેશો મને? બેટા, અત્યારે જોશમાં આવીને નહીં પણ હોશમાં રહીને કામ કરવાની જરૂર છે. અને સમજ, હું જ્યારે આટલું કોન્ફિડન્સથી ક્યારે બોલતી હોઈશ, હજી પણ હુકુમનો એકમ મારા જ હાથમાં છે. એટલે કહેવા શું માંગો છો? સીધું કયો. આ તમે જે કયો છો ને જે કરો છો ને એની ઉપર મને જરાય વિશ્વાસ નથી આવતો કે તમે શું કરવાના થયા છો. હવે તું આ વાત ધ્યાનથી સાંભળ કે આ અરુણા છે ને પ્રમોદની એવી અણી કાઢશે
કે કોઈને મોઢું બતાવવાના લાયક નહીં રહી. અરે મારા પગ પકડીને માફી માંગશે. માફી તો માંગશે પણ આ મિલકત બધી આપણા નામ પર કરી દેશે. અને તું જોઈ લેજે અરુણાજી બોલે છે ને એ કરીને જ રહેશે. પ્રમોદ હવે તું જો તારી શું હાલત કરું છું. સમજી ગયો? ચાલ. જતીન, આ બધું તમે સાઈડમાં મૂકો અને મારી વાત સાંભળો. તો બોલ ને, મારા કાન ખુલ્લા જ છે, તારી વાત મને સંભળાય છે. તમારા કાન ભલે ખુલ્લા હોય પણ હું જે વાત કરું છું ને એ સાંભળીને તમારી આંખો પણ ખુલ્લી રહી જશે. અચ્છા, તો બોલો, એવી રીતે કઈ વાત છે જે સાંભળીને મારી આંખો ખુલ્લી રહી જશે? બોલી નાખો. અરે હું શું કહું છું, હા અરુણા કાકી અને એમનો દીકરો વિકાસ, આ બંનેની નિયત મને બહુ ખરાબ લાગે છે. નક્કી આ બે જણા આ મિલકત માટે કોઈ નવો ખેલ કરવાના છે. મને દેખાઈ રહ્યું છે બધું. એટલે તમે અને પપ્પા બે સાવચેત રહેજો. અરે પણ એમાં તું આટલી બધી ચિંતા શું કામ કરે છે? કાકી કઈ પણ કરશે ને એમનો દાવ સક્સેસ નહીં જાય, કારણ કે આ બધી મિલકત છે ને પપ્પાના નામ પર છે. એટલે ગમે તે કરે, એમને કે એમના દીકરાને આ મિલકતમાંથી કઈ મળવાનું નથી. કરવા દે એમને જેટલા ધમ પછાડા કરવા હોય એટલા. પણ જતીન, મને એક વાત નથી સમજાતી કે આ મિલકતમાં અરુણા કાકીનો કોઈ ભાગ જ નથી અને એમના પતિદેવ તો આ ઘર છોડીને જતા જ રહ્યા છે. તો પછી આપણે એ લોકોને આ ઘરમાં શું કામ રાખ્યા છે? એમને પણ રવાના કરી જ દેવા જોઈએ ને. માનવતા, માણસાઈ. પપ્પાએ માનવતાના નાતે એમને આ ઘરમાં રાખ્યા છે. ભલે આ વિકાસના પપ્પા ઘર છોડીને ચાલ્યા ગયા, પણ પપ્પા નતા ઈચ્છતા કે એમના ગયા પછી કાકી કે વિકાસ રસ્તે રખડે અને જ્યાં ત્યાં ભટકે. એમને એના પર દયા આવી એટલે એમણે પોતાની સાથે રાખ્યા. અને બીજી વાત એ પણ છે કે જો આવું કંઈ પણ થાય તો આબરૂ તો આપણા પરિવારની જ જશે ને. આ બધું તો ઠીક છે જતીન, પણ તમે છે ને તમારા કાકીને બહુ હલકામાં નહીં લેતા. હા, તમારા કાકી એક નંબરની હલકી બાઈ છે. જો ભલે તમને તમારા કાકી ઉપર વિશ્વાસ હોય, પણ મને તો જે દેખાઈ રહ્યું છે એ હું કહું છું. તારી બધી વાત સમજુ છું, પણ છે ને આ બધી ચિંતા કરવાની જરૂર નથી. મારે બહુ બધું કામ પડ્યું છે, મને મારું કામ કરવા દે અને તું તારું કામ કર. અને જો થોડો સમય હોય તો મારા માટે એક કપ ચા બનાવી આપને પ્લીઝ. સારું, હમણાં જ બનાવેલા. હા, થેન્ક યુ. જેઠજી, હા બોલો, શું કામ છે? શું કરો છો? મારો હિસાબ કરી રહ્યો છું. અને આ શેની ફાઇલ છે? આ મારા હિસાબની ફાઇલ છે. હું શું કહું છું તમને, આમાં જરાક 2-4 સાઈન તમારી જોઈએ છે મારે, કરી આપો ને. હું જાણી શકું કે આ શેની ફાઇલ છે અને શેની સાઇન કરવાની છે? જો હું જણાવું તમને, આ બધી ફાઇલો વિશે તમને ખબર જ છે, તમે જોઈ લો. અને હું શું કહું છું તમને, અરુણા બાબુ, આ શું નાટક આજરા છે? નાટક? અરે આ તો તડફડ છે, નાટક નથી, તમે સમજો. જો તમે પણ એકલા છો, હું પણ એકલી છું, એટલે હું શું કહું છું, આમાં સાઈન કરી દો એટલે આ બધી માલ મિલકત મારી અને હું પણ તમારી. અરે અરુણા બાબુ, તમને શરમ નથી આવતી આવું બોલતા? આ તમે શું બોલો છો એનું ભાન છે તમને? જો
હું તો પૂરેપૂરી ભાનમાં છું, પણ હવે તમે ભાનમાં આવી જાઓ. તમે સમજો, અમારી ભાવનાઓને સમજો. શું કહેવું છે તમારું? અરુણા બહુ ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ, આ શું કરો છો? ઊભા થાવ. નીકળો મારા રૂમમાંથી બહાર નીકળો, નીકળી જાઓ અત્યારે રૂમમાંથી બહાર. કેમ? મને શેના માટે રૂમમાંથી બહાર નીકાળો છો? હા, હવે તો હું એવી હાલત કરીશ તમારી. અરુણા બાઉ, હમ, આ તમે શું કરો છો? શું કરું છું? મારો બીજી વખત આ ચોપડે ને પેલા રૂમની બહાર નીકળી જાઓ. અચ્છા, હું હવે એવું કરીશ ને કે તમારી ઇજ્જત બે કોડીની પણ નહીં રહે. સમજ્યા? હું એટલે તમે બોલાવું શું કરવા માંગો છો? બચાવ, બચાવ. અરુણા, હું જોઉં છું અરુણા તમે વાવ. કોણ બોલાવે છે. આ તમે મારી શું હાલત કરી? હું બોલાવું છું મારા છોકરાઓને, બધાને બહાર કહું છું. નીકળો, બહાર ના, ના, નીકળો. હમણાં જ કહું છું બહાર નીકળો બધાને. તમે. અહીંયા બેટા, અરુણા બાઉ, અહીંયા આવો. તમે ચૂપ રહેજો. અરે, તમે બે છોકરાઓ. અરે આ શું કરવા બેઠા તમે? શું બહાર નીકળો તમે. મારી સાડીનો છેડો પાડી નાખ્યો. જો, હા, જો બેટા. શું છે આ બધું મોટા પપ્પા? તમને જરાય શરમ નથી આવતી? બેટા, મારા મમ્મીની ઇજ્જત ઉપર હાથ નાખતા? અરે બેટા તું જેવું સમજે છે ને એવું કઈ જ નથી. આ તારા મમ્મી ખોટું નાટક કરે છે. દેખાય છે, આ બધું દેખાય છે. અરે કઈ સ્ત્રી એવી હોય કે જે પોતાની ઇજ્જત ઉપર હાથ આવું ખોટું નાટક કરે? પપ્પા, મોટા ભાઈ જોવો છો ને, તમે જોવો છો ને કે મોટા પપ્પા શું કરી રહ્યા છે? પપ્પા, પપ્પા શું છે આ બધું? મને પૂછતા પણ શરમ આવે છે. તારા પપ્પા કહેતા હતા કે હું બધી મિલકત તારા નામ પર કરી આપું. જ્યારે તું મારી થઈ જઈશ ને ત્યારે જ અરે, આવી બધી વાત તારા પપ્પા અરુણા કરતા બાઉ, હતા. તમે આવું ખોટું શા માટે બોલો છો? બેટા મારો દીકરો છે. તું એ જ તો વાતનું દુઃખ છે તું પપ્પા. મારો વિશ્વાસ નથી કરતો. ઘરમાં એક દીકરો ને એક વહુ હોવા છતાં પણ તમે કાકી સામે નજર બગાડી આવું વિચાર્યું? સારું કર્યું કે માન્યા અત્યારે ઘરમાં નથી. એ તો ઘરમાં હોત તો શું થાત, અને એને ખબર પડશે તો શું થશે? અરે પણ દીકરા, તમે લોકો જેવો ધારે એવું કઈ નથી. આ અરુણાની આ ચાલ છે. મને દેખાય છે, તમને બધું દેખાય છે. અમે કઈ આંધળા નથી. એક તો પોતાની કરતૂત બધાની સામે આવી ગઈ ને, એટલે હવે પોતાની કરતૂત ઢાંકવી છે તમારે. તમને જોઈ લઈશ, તમને છે ને બરાબર ને જોઈ લઈશ. બેટા ચાલો બેટા, મમ્મી. મારી વાત તો સાંભળ બેટા. બેટા મોટા ભાઈ, હવે છે ને આ માટા મારવાના રહેવા દો. આ તો મારા પિતાશ્રી અને મારા મોટા પપ્પાએ જે હરકત કરી છે ને એ શરમજનક છે, શરમજનક. સમાજમાં ક્યાંય મોઢું દેખાડવાને લાયક નથી રહેવા દીધા. અને જુઓ, હજી તો છે ને કોઈને આ વાતની ખબર નથી પડી, પણ એક વાત કહી દઉં તમને કે જો તમને તમારી ઇજ્જત વાલી હોય અને સમાજ અને કુટુંબમાં કોઈને ખબર ના પડવા દેવી હોય ને કે અમે આવા કારનામા કર્યા છે, મહેરબાની કરીને આ બધી જ મિલકત અને તમારી પાસે જે પણ કાંઈ છે ને એ બધું અમારા નામે કરી દો. એવા ધજાગરા કરશું ને કે ક્યાંય મોટું દેખાડવાને લાયક નહીં હોતું. હા તો કરો ને. તમારાથી ઇજ્જતના જેટલા ધજાગરા થઈ શકે ને એટલા કરો. એક મિનિટ. એટલે પણ યાદ રાખો, ધજાગરા અમારા નહીં પણ તમારા બે મા દીકરાના થશે. એટલે તું કહેવા શું માંગે છે? આ તારા સસરાએ મારી ઇજ્જત પર હાથ નાખ્યો અને આટલો મોટો કાંડ કરી નાખ્યો ઘરમાં, અને તે છતાં પણ તું એવું કહે છે કે ઇજ્જત અમારા ઉઠશે, તમારા નહીં એમ? અરે પૂછે તારા ઘરવાળાને, તારો ઘરવાળો ત્યાં જ ઉભો હતો. મારે છે ને કોઈને પણ કંઈ પણ પૂછવાની કઈ જરૂર નથી. મને બધી જ ખબર છે શું થયું છે ને શું નહીં. મને બધી જ ખબર છે. અને તમને તમારા પપ્પા ઉપર વિશ્વાસ નથી. કોઈને પણ પપ્પા ઉપર વિશ્વાસ ના આવતો હોય ને, એક મિનિટ આ જુઓ. અને હું શું કહું છું તમને? અરુણા બાઉ, આ શું નાટક આજ રહેશે? તમે પણ જુઓ. નાટક? અરે આ તો તડફડ છે, માન્યા? નાટક નથી. તારી પાસે સમજો. રેકોર્ડિંગ ક્યાંથી આવ્યું? જો, તમે પણ એકલા છો,
હું પણ એકલી છું. એટલે હું શું કહું છું, આમાં સાઈન કરી દો એટલે આ બધી માલ મિલકત મારી અને હું પણ તમારી. અરે અરુણા તમને શરમ નથી આવતી આવું બોલતા? આ તમે શું બોલો છો એનું ભાન છે તમને? જો હું તો પૂરેપૂરી ભાનમાં છું, પણ હવે તમે ભાનમાં આવી જાઓ. તમે સમજો, અમારી ભાવનાઓને સમજો. શું કેવું છે તમારું? અરુણા ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ, આ શું કરો છો? ઊભા થાવ. નીકળો મારા રૂમમાંથી બહાર નીકળો. નીકળી જાઓ અત્યારે રૂમમાંથી બહાર. કેમ મને શેના માટે રૂમમાંથી બહાર નીકાળો છો? હા, હવે તો હું એવી હાલત કરીશ તમારી. અરુણા આ તમે શું કરો છો? શું કરું છું? મારો બીજી વખત આ ચોપડે ને પેલા રૂમની બહાર નીકળી જાઓ. અચ્છા, હું હવે એવું કરીશ ને કે તમારી ઇજ્જત બે કોડીની પણ નહીં રહે. સમજ્યા? હું એટલે તમે શું કરવા માંગો છો? બચાવ બચાવ. અરુણા હું જોઉં છું અરુણા તમે બોલાવો છે. આ તમે મારી શું હાલત કરી? હું બોલાવું છું મારા છોકરાઓને, બધાને કહું છું. ના ના, હમણાં જ કહું છું. બહાર નીકળો તમે. અહીંયા બેટા. અરુણા અહીંયા આવો. જો તમે ચૂપ રહેજો. જતીન, મેં તમને કહ્યું હતું ને કે તમારી આ કાકી ઉપર મને શંકા છે. મને એમનો ઈરાદો પહેલેથી જ બરાબર નહોતો લાગતો, એટલે મેં એમના પર નજર રાખી અને એમને ખબર જ ના પડે એ રીતે આ વિડીયો રેકોર્ડ કરી લીધો. પપ્પા, તમે જરાય ચિંતા નહીં કરતા. તમારે ગભરાવાની કઈ જરૂર નથી. અમને તો તમારી ઉપર પહેલેથી વિશ્વાસ હતો જ, પણ હવે આ સબૂત બતાવ્યા પછી તમને કોઈ કઈ ન કહેશ. પણ હવે આ સબૂત બતાવ્યા પછી તમને કોઈ કઈ પણ નહીં કહી શકે. તમે સાચા હતા, છો અને રહેશો જ. ડિલીટ કરવાની કે મોબાઈલ લેવાની કોશિશ ના કરતા. અરુણા કાકી, મને હજી પણ માનવામાં નથી આવતું કે તમે આટલી નીચ હરકત કરી શકો, આટલી હદે જઈ શકો. તો સારું થયું કે માન્યાએ આ બધું રેકોર્ડ કરી લીધું. નહીતર હું તો કે જિંદગી પપ્પાને કોસતો રહેત ને, એમને ગુનેગાર માને. પપ્પા મને માફ કરી દેજો, મેં તમારા ઉપર શંકા કરી. બેટા તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. આમાં તારો કોઈ જ વાંક નથી. આ તમે લોકોએ જે રૂમમાં જોયું ને એની સાચી હકીકત તને ખબર પડી ગઈ. અને બેટા માન્યા, હું તો તારો ખૂબ આભાર માનું છું કે આજે તારા કારણે મારા પર જે જિંદગીમાં કલંક નથી લાગ્યું ને એવું કલંક લાગતા રહી ગયું. અને હવે અરુણા બહુ અને ભાઈ, તમારા મા દીકરા બંનેની આ ઘરમાં હવે કોઈ જગ્યા નથી. નીકળી જાઓ મારા ઘરમાંથી. નહીં મોટા ભાઈ, અરે અમે ક્યાં જઈશું? હા, અમારો કોઈ આશરો નથી. કરી દો અમને, અમે ક્યાં જઈશું? હવે અમે ભૂલ ક્યારે નહીં થાય મોટા ભાઈ, અમને ઘરમાંથી બસ નહીં કાઢો મોટા ભાઈ, પ્લીઝ તમારા પગે. અરુણા વાવ, બસ. મને અડવાની કોશિશ નહીં કરતા. તમને ખબર છે આ દુનિયાની અંદર જ્યારે આવા કિસ્સા બને છે ને ત્યારે લોકો પુરુષ પર જ આંગળી ઉઠાવે છે, સ્ત્રી ઉપર કોઈ આંગળી ઉઠાવતું નથી. કારણ કે લોકો એવું માને છે કે સ્ત્રી કોઈ દિવસ ખોટું નથી કરી શકતી. પણ આજે મને તમારો ચહેરો જોવાની નફરત થાય છે. માન્યા બેટા, અરુણાને તું ઘરની બહાર કાઢી મૂક. અને બેટા તું આ છોકરાનો હાથ પકડ અને બંનેને ઘરની બહાર કાઢી મૂકો. પ્લીઝ ઊભા થાઓ. તમે આ ઘરમાં રહેવાના લાયક જ નથી. ચાલો પોલીસ બોલાવવી પડશે. અરે એવું નહીં કીધું ને, નીકળો. અમને લોકોને પોલીસ હવાલે નથી કરતા. નીકળો. પપ્પા, તમે ચિંતા નહીં. સરલા, મારો થેલો લાવ ને. લાવી તૈયાર જ કરતી હતી. અરે પણ બસનો ટાઈમ થવા, બસ ચૂકી જાય છે એટલા માટે કહેતો હતો. હા, તૈયાર જ છે, કાંઈ બાકી નથી મૂકવામાં આવે. અરે પપ્પા, આ ક્યાંય બહારગામ જવાની તૈયારી કરી રહ્યા છો કે શું? હા,
તારા સસરા છે ને 2 દિવસ માટે ગામ જાય છે. તારે કઈ કામ છે તો બોલ. હા, કામ હતું. કેમ કે આજે આકાશ પણ વહેલા જોબ પર જતા રહ્યા છે અને તમે લોકોએ પણ એને કોઈ વાતની જાણ નથી કરી. તો પપ્પા, હું તમને પૂછી શકું કે આમ અચાનક ગામ જવાનું કેમ થયું? તારે શું કામ છે પણ? અને આ બધી વસ્તુ પૂછવાનો છે ને તારો કોઈ અધિકાર જ નથી. આ વહીવટ બધા બંધ કરી દે તું, સમજી? અને વડીલો ઘરમાં જીવે છે. કેમ મમ્મીજી? મારે આ બધું પૂછવાનો અધિકાર કેમ નથી? હું આ જ ઘરની સભ્ય છું અને તમારા જ દીકરાની વહુ છું, એટલે મારો પૂરેપૂરો અધિકાર છે કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે જાણવાનો. એટલે તું કહેવા શું માંગે છે? એક વાત કહું તને. બસ સરલા, તું શાંત થઈ જા, હું વાત કરું છું. હા ચોલી બહુ, બોલો બેટા, શું કહેવું છે? શું પૂછવું છે મને? હા પપ્પા, મને જાણવા મળ્યું છે કે તમે ગામડે જમીન વેચવા જઈ રહ્યા છો. શું આ વાત સાચી છે? હા, આ વાત સાચી છે. હું આજે ગામડે જાઉં છું ને, એ આપણે જમીન વેચવા માટે જ જાઉં છું. એમાં તને કોઈ પ્રોબ્લેમ છે? હા, પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે મને. કેમ કે તમે અમારા હકની જમીન વેચીને તમે બીજા લોકોને ભાગ આપવા માંગો છો અને આ વસ્તુ હું ક્યારેય નહીં ચલાવી લઉં. હું બોલીશ જ મારા હક માટે, બરાબર છે? અને હા, મને પૂછ્યા વગર કે મારા હસબન્ડને પૂછ્યા વગર તમે એક પણ પગલું આગળ નહીં ભરો. એટલે આજે તું ઊંચા અવાજે વાત કરે છે એટલે અમને ધમકી આપવા માંગે છે? ધમકી સમજો તો ધમકી અને વોર્નિંગ સમજો તો વોર્નિંગ. શું બોલી તું? શું બોલી? તું તું આ તારા સસરાની સામે બોલે છે? તને થોડી પણ શરમ નથી આવતી? તે કોઈ દિવસ આ ઘરને પોતાનું માન્યું છે? લગ્ન કરીને આવી ત્યારથી કોઈ ફરજ તે બજાવી છે? અને આજે તું એમને ધમકી આપી રહી છે. શા માટે? અને આ ઘરના વહીવટ શું કરવા અને શું ન કરવાને એ અમારા બંનેનું કામ છે, એટલે મહેરબાની કરીને વચ્ચે નહીં પડતી. તમારો જે આ ઊંચો અવાજ છે ને એને નીચો કરતા મને આવડે છે. અને મમ્મીજી, તમે હજુ આ જુલીને પૂરેપૂરી જાણી જ નથી. જો મને જાણી જશો ને તો જામનગર સુધી ઊભા નહીં રહી શકો. બસ કર હવે, બહુ વધારે બોલી લીધું તે. એ તો સમય જ બતાવશે કે કોણ જામનગર જશે કે કોણ જુનાગઢ જશે. તું તારું કામ કર, સમજી? સુધીર, તમારે મોડું થતું હશે, તમે નીકળો. ચલ હવે, અહીંયા શું ઊભી રહી છે? તારું કામ કર. સાસુમાં, તમે આજે મને ધક્કો માર્યો છે ને? પણ જોઈ લેજો, એક દિવસ હું તમને ધક્કો મારીને આ ઘરમાંથી બહાર કાઢીશ અને એ દિવસ હવે દૂર નથી. બે કોડીની સ્ત્રી મને ધક્કો મારીને જાય અને એની વાત હું સાંભળી પણ લઉં પાછી. એક તો આકાશને કઈ વાતની ખબર તો હોતી નથી પહેલેથી. બધું જાણ કરો ત્યારે. જુલી, શું થયું છે? આ મને અર્જન્ટ આવી રીતે ફોન કરીને કેમ બોલાવ્યો? બધું ઠીક તો છે ને? અરે ઠીક શું કપાળ હોય મારું? આ તમારો બા ગામડે જમીન વેચવા ગયો છે અને આ વાતની તમને ગંધ સુધા નથી આવવા દીધી એણે. આ હું એમ કહું છું, કેવા માણસ છો તમે યાર? હા, ઘરમાં આવા બધા કાવા દાવા ચાલે છે અને તમને ખબર સુધા નથી. પેલા પ્રથમ તો તું આ શું વાત કરે છે ને મને કઈ ભલે પડ્યું નથી. હા, ઘુમાવી ફેરવીને વાત કરવાનું બંધ કર. પપ્પા ગામડે તું કહેતી હતી કે જમીન વેચવા માટે ગયા છે, તો શું કામ? પપ્પા શું કામ જમીન વેચવા માટે ગયા છે? કહીશ? હે ભગવાન, આ માણસને હજુ પણ મમ્મીની પડી છે. તમારા મમ્મી ગયા હશે એની લાડકી દીકરીને મળવા, એટલે કે તમારી બેનને મળવા. અને આ તમને કઈ ખબર છે કે નહીં? આ તમારી લાડકી બેનને આપણી મિલકતમાં ભાગ માંગ્યો છે. શું વાત કરે છે તું? મતલબ કે મારી બેન કવિતા એ મિલકતમાં ભાગ માંગ્યો છે? અરે પણ શું કામ? કેમ માંગ્યો છે ભાગ? હે ભગવાન, આ માણસને તલ ભારની અક્કલ નથી. આ તમારા મા બાપ એની બધી જ મિલકત
એની દીકરી ઉપર લૂંટાવી દેવા માંગે છે હમ. અને પછી પછી તમે શું કરશો? મંજીરા વગાડશો કે પછી રોડ પર બેસીને ભીખ માંગશો? અચ્છા, હવે મને સમજાયું કે આજથી 2 મહિના પહેલા તે જ મને કહ્યું હતું ને કે મમ્મી પપ્પાની સાથે વાત કરી લો કે આ બધી જમીન મિલકત અને જે ગામડાનું છે એ બધું જ વેચી નાખવાનું છે. અને તારા કહ્યા પ્રમાણે મેં મમ્મી પપ્પાની સાથે વાતચીત પણ કરી હતી. એમને કહ્યું હતું કે તમે જતા રહો અહીંયાથી ગામડે રહેવા, બધો જ ખર્ચો અમે અહીંયાથી મોકલતા રહીશું. એટલે મને લાગે છે ત્યાં સુધી પપ્પા બધું વેચીને મને જ આપવાના હશે, એટલા માટે જ ગામડે ગયા છે. બરાબર ને? શું મારું કપાળ આપશે તમને? આમ હોશમાં આવો ને. આ મમ્મીની વાત ઉપરથી તો એવું લાગે છે કે મિલકતનો 90% હિસ્સો એની લાડકી દીકરીને આપવાની તૈયારીમાં છે અને તમારા ભાગમાં આવશે બાબાજીનું ઠુલ્લું. પણ તું આટલી બધી આઈપર ન થા ને. આ શું બાબાજીનું ઢુલ્લું આવશે? હા, આ બેન છે ને લગ્ન કરીને સાસરે જતી રહી છે, એટલે બાપની મિલકતમાં 1 પણ રૂપિયાનો ભાગ બેનને નહીં મળે. તને શું લાગે છે મને કઈ ખબર નથી એમ? બસ એક નાનકડા મોકાની રાહ જોઈને બેઠો છું. મોકો મળવા દે, મોકા ઉપર ચોક્કો મારી દઈશ. હવે હું તમે ચોકો મારવાના? આ તમે ચોકો મારશો એના પહેલા તમારા પપ્પા છક્કો મારી દે. અરે પણ તું ચોકો છક્કો છોડ ને. હા, શું ક્યારની આ બધું લઈને બેઠી છે? હવે મારું માથું ન ખા. જા આ ચૂપચાપ અત્યારે આવ્યો છું ને તો ચા બનાવીને લઈને આવ. માથું ચડી ગયું છે તારી વાત સાંભળી સાંભળીને. ચા પી પીને જ બધું પાયમાલ કરશે. નહીં લૂંટાવી દઉં ભાઈ કોઈના ઉપર. શું તું પણ ખરી છે આ ઘરવાળી? ઓફિસેથી ઘરે બોલાવે છે અને પાછી કહે છે કે પાયમાલ કરી નાખશે. કવિતા, કવિતા, અરે મમ્મી, કેમ છો? બસ મજામાં. બેસો. તો પપ્પા ગયા ગામડે? હા બેટા, તારા પપ્પા આજ સવારે જ ગયા અને એ વિશે જ તારી જોડે વાત કરવા આવી છું. અરે મમ્મી, એમાં વળી વાત શું કરવાની? મારે મારો હિસ્સો જોઈએ છે બસ. કારણ કે તમારા જમાઈ વિદેશમાં ગયા છે પણ ત્યાં એમને કઈ નોકરી નથી મળતી અને વિદેશ જવા માટે એક એજન્ટને 10 લાખ રૂપિયા આપ્યા હતા, એ બધા પણ ડૂબી ગયા છે. એટલે હવે એમને વિદેશમાંથી અહીંયા ભારત પાછા લાવવા માટે મારે રૂપિયાની જરૂર છે. પણ બેટા, આજે સવારની જ તને વાત કરું, તારો ભાઈ આકાશ અને તારી ભાભી બિલકુલ તને હિસ્સો આપવાની ના જ પાડી દીધી છે. અને જો આજે સવારે તારા પપ્પા પણ ગામડે ગયા છે જમીન વેચવા માટે, અને જ્યારે તારી ભાભી ન બોલવાના શબ્દો તારા પપ્પાને બોલી ગઈ છે જે આપણે પણ સાંભળી ન શકીએ. હવે હું એમાં તને કેવી રીતે કહી શકું કે તને તારો હિસ્સો હું આપી દઈશ? કેમ ન બોલવાનું શું કામ બોલી ગઈ? મારા પપ્પાની બધી મિલકતમાં મારો હિસ્સો હક લાગે છે અને એ હિસ્સો હું કાયદેસર અદાલતમાં જઈને પણ લઈ શકું છું. એટલે કહી દેજો ભાભીને કે મારા રસ્તામાં ન આવે. શાંતિ રાખ, સાંભળ મારી વાત. જો તું આ વાત કરીશ ને ઘરમાં, તારા હિસ્સાવાળી વાત, તો ઘરમાં બહુ મોટો ઝઘડો થઈ જશે. અને તને ખબર છે ને, ઘરમાં ઝઘડો થશે. અને એમ પણ બીજી વસ્તુ કે હું તને એક જ વસ્તુ કહીશ કે તું જો કોઈ પણ કાળે તને આ હિસ્સો એ બંને આપશે જ નહીં તો તું શું કરવા આ બધું કરે છે? છોડી દે ને બેટા. જો મમ્મી, તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. પેલી પારકા બાપની તમારા ઘરમાં આવી છે ને, એને જેટલી સમજાવી હોય એટલી સમજાવી દેજો. નહીતર હું ત્યાં આવીશ ને તો પછી ન થવાનું થઈ જશે. પણ બેટા, વાતને સમજવાની કોશિશ. મમ્મી, મારે કઈ સમજવું નથી. એક કામ કરો, તમે ઘરે પહોંચો, હું પણ થોડીક વારમાં ત્યાં આવું છું. હું જોઉં છું કે મારા ભાભી મારી સામે શું બોલે છે. આવી ગયા.
હા આવી ગયા મમ્મીજી. આ તમારી લાડકી દીકરીને સમાચાર આપી આવ્યા કે બેટા મારા પ્રિય પતિદેવ ગામડે ગયા છે જમીન વેચવા, એટલે બેટા જલ્દી આવજે ને તારો ભાગ લઈ જજે. આવું જ કેવા ગયા હતા ને? બસ કર, થાકતી નથી તો કેટલું બોલે છે. હું એને ના પાડવા ગઈ હતી, હું એને કહેવા નહોતી ગઈ. તો શું થયું પછી? અમારી મોટી બેન માની ગયા છે ને? આ ઘરમાં ભાગ લેવા માટે તો હવે નહીં આપે ને? શું કામ ના આવો હિસ્સો લેવા? હક છે મારો. બસ ઓ મેડમ, આવ્યા છો ને તો બહુ સારું થયું, પણ આ હક અને હિસ્સો માંગવાનું ભૂલી જ જજો. આ છત નીચેથી તમને રાતી પાય પણ નહીં મળે. સમજમાં આવ્યું કઈ? કેમ? તારા બાપના ઘરેથી આણામાં લઈને આવી છો આ બધી મિલકત? બસ મેડમ, બહુ બોલી લીધું તમે. મારા બાપ સામે તો જતી જ નહીં તું, બરાબર? નહીં તો જો આ જુલી સામે જંગે ચડીશ ને તો ધૂળ ચાટતી કરી દઈશ. બસ હવે ચૂપ થઈ જાવ બંને જણ. અને જુલી, તારી મોટી નણંદ છે, બોલવામાં છે ને માન સન્માન આપ. અને તું કરો કેમ કરે છે તું એને? એને શું કામ હું માન આપું? એ માન આપવાને લાયક જ નથી. અને એટલે તો એક દીકરી થઈને બાપની મિલકતમાં ભાગ લેવા આવી છે. બસ હા, મારા બાપની બધી મિલકતમાં કાયદેસરનો હક લાગે છે મારો. એટલે દુનિયાનો કોઈ માણસ મને આ હક લેવા માટે રોકી નહીં શકે. તારે જેટલી ઉછળકૂદ કરવી હોય ને એટલી કરી લે, પણ તું મને રોકી નહીં શકે. આ હક તો હું લઈને જ રહીશ. એટલે ચેલેન્જ આપે છે તું અમને લોકોને? હે? અરે તું સૂતી હોઈશ ને ત્યારે પપ્પાની પાસે બધી મિલકતોના કાગળિયામાં સાઈન કરાવી લઈશ ને બધા પૈસા બારોબાર પડાવી લઈશ. એટલે તારા સપના જે કઈ પણ તું વિચારીને આવી છે ને એ ક્યારેય પૂરા નહીં થવા દઉં. એમ? એટલે હવે તું મને ચેલેન્જ આપે છે? હા, આપું છું તને ચેલેન્જ. હવે હું પણ જોઉં છું કે આ ઘરમાંથી તું રાતીભાઈ પણ કેવી રીતે લઈને જાય છે અહીંયા. સારું, તો હું તારી આ ચેલેન્જ સ્વીકાર કરું છું. હવે હું પણ જોઉં છું કે તું કેવી રીતે આ હક મારાથી છીનવી શકે. અને હા, હવે તું પણ સમજી લેજે કે હું તારી જ બેન છું, એટલે ઓછી ઉતરો એવી નથી. હા, બસ પત્યું હોય તમારું તો હવે અહીંયાથી જવાનું શું લેશો? આ મિલકતમાં ભાગ. જા જા, પાવર તારો તારી પાસે રાખજે. આ મિલકતમાં તને તંબુરાઈ નહીં મળે. આપી દે તને મિલકત. મમ્મી શું તમે પણ શું જરૂર હતી આની ઘરે જઈને સમજાવવા જવાની કે તારા પપ્પા છે ને બધું વેચવા માટે ગયા છે, પૈસા લઈને આવતા જશે. ચૂપ કર બંને હવે. તું જે તારું કામ કર. તું પણ જા હવે. જાઉં છું હવે. આકાશ, પટિયા પડી ગયા તમારા? પટિયા કોણ પાડે છે? હું તો તૈયાર થાઉં છું, દેખાતું નથી? હા, તો સાંભળો હવે મારી વાત. આ તમારા પપ્પા 2 દિવસથી ગામડે ગયા છે અને હજુ સુધી એના કોઈ સમાચાર નથી. તો એને ફોન કરીને પૂછો કે શું કરે છે ત્યાં. પણ આવી જશે ને પપ્પા. આ જેવો જમીનનો વહીવટ પતી જશે એટલે પૈસા લઈને પપ્પા સુરત જ આવશે. કઈ ત્યાં ને ત્યાં નથી રોકાવાના. હે ભગવાન, આની બુદ્ધિ ક્યાંથી લેવા જ આવી? આ તમારી બેન કવિતાને ઓછી નહીં આંકતા. એ જો ગામડે જઈને બારોબાર પૈસાનો વહીવટ પતાવી દેશે ને તો બધું જેની પાસે લઈ લેશે ને પછી તમારી પાસે શું આવશે? ટોકરી વગાડજો પછી બેઠા બેઠા ટેન ટેન ટેન. સાચી વાત છે તારી. આ વાત મારા મગજમાં કેમ ના આવી? આ તો લ્યો. નીકળી ગયા તે ખરેખર. સારું કર્યું તે મને યાદ અપાવ્યો. હમણાં જ ફોન કરું છું કમને. લગાડો જલ્દી જલ્દી ફોન. જલ્દી મારી સામે ના જો અને એને પૂછજો ફોનમાં કે જમીન વેચાણી કે નહીં અને કેટલા વીઘા વેચી છે, કેટલી રાખી છે, કોને કેટલી આપવાની છે, આ બધું બધું પૂછી લેજો. કઈ બાકી નહીં રાખતા. અહીંયા ધ્યાન આપો ને, જલ્દી લ્યો ને. ના ના, એક કામ કર ને, હાલે ને તું જ વાત કરી લે ને. લે હવે હોશિયારી કરો, મને લગાવો ચૂપચાપ ફોન. જલ્દી લ્યો ને. તું તારી આ બોબડી બંધ કરે તો હું કઈક કરું ને. કઈ મને પાટો નથી ઉકલવા દેતી. બોલતી નહીં, કઈ એક શબ્દ પણ બોલતી નહીં. મારી વાત ચાલુ હોય ને ત્યાં સુધી કઈ નહીં. જાય છે, રિંગ જાય છે.
કાપી નાખ્યો પપ્પાએ. કરો ફરીથી કરો. કરું છું, બીજી ટ્રાય કરું છું. હાલો પપ્પા, કેમ છો? શું કરો છો? બસ બેટા, આ મજા છે. ગામડે થોડો ટાવર નથી આવતો ને એટલે ફોન કપાઈ જાય છે. બોલ, શું કામ હતું? અચ્છા અચ્છા, એમ કહેવાનું હતું કે તમે 2 દિવસથી ગામડે ગયા છો, તો પછી શું સમાચાર છે ગામના? આ જમીનનો વહીવટ થયો કે નહીં? ના બેટા, હજુ કામ પત્યું નથી. કારણ કે અહીં મામલતદાર છે ને, એ વેકેશન ને હિસાબે બહાર નીકળી ગયા છે. શું? હા, મામલતદાર વેકેશન ના હિસાબે બહાર ગયા છે? આ અરે પણ તું શું કામ બરાડા પાડે છે? શું છે? કઈ નહીં પપ્પા, આ બિલાડી, અચાનક બિલાડી આવી મારી સામે. એમાં હું બોલ. શું પૂછું છું પપ્પા કે પછી આમ ક્યારે, કેટલા દિવસમાં આમ બધું કામ પતાવીને આવવાના છો એમ? જો બેટા, મેં બધી વાત જાણી લીધી છે કે આવતીકાલે મામલતદાર એની કચેરીમાં આવી જશે અને પછી આ જમીનના દસ્તાવેજમાં સહી થઈ જાય ને એમની, એટલે તરત કામ પતી જાય એટલે તરત હું સુરત આવી જઈશ. અચ્છા પપ્પા, મતલબ કે આવતીકાલ સુધીમાં કામ પતી જશે અને તમે પૈસા લઈને સુરત આવી જશો એમ જ ને? હા, કઈ વાંધો નહીં, તમ તારે બિંદાસ બિંદાસ આવો, આપણું જ ઘર છે. અચ્છા, ચાલો તો હું મૂકું હવે. હા, હું પરમ દિવસે આવું છું. હા હા, ઓકે પપ્પા, ધ્યાન રાખજો તમારું. ચલો બાય. હા હા. કાપવા તો દે, કાપવું એ પેલા ક્યારની આમાં મામા. હવે ભાઈ બાય જ છે. હવે છે ને એક વાત સાંભળો, પપ્પા પરમ દિવસે આવે છે ને તો હવે દોઢ ડાયા થઈને પેલી છીબાવલીને કોલ કરીને કહી દેતા ને કયા આવે છે. નહીં તો આ પપ્પા આવશે એના પહેલા ઈ અહીંયા પાળ્યો થઈને બેહી જાય ઘરમાં આવી. તને શું લાગે છે? હા, મારામાં મગજ નથી એમ? આ મને તો લાગે છે કે તું છે ને મને મગજ મેટ જ સમજે છે. અરે એટલો મગજ તો છે મારામાં, હું કઈ થોડી સામે ચાલીને વાત કરીશ. મગજ છે. કઈ દેખાય નહીં હવે, છે મારામાં. અને જા, આ ખુશીના સમાચાર આપ્યા છે તો પછી જા મસ્ત ગરમા ગરમ ચા બનાવી લા. હાલે મેલા લાજા, આ તમે આટલા બધા ખુશ ખબર આપ્યા છે, ગુડ ન્યૂઝ. તો પછી તમારા માટે ચાય તો બને, તો મસ્ત ચા બનાવીને લાવું છું, આદુવાળી ગરમા ગરમ મલાઈ નાખીને. વાહ, જા જા જલ્દી બનાવીને લાવ. બાય. બાય. વાવ, હાઉ રોમેન્ટિક. સવાર સવારમાં મજા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. સારું થયું તું આવી ગયો. હું તને શું કહું છું? તમે શું કહેતા હોય મને કેવી રીતે ખબર હોય મમ્મી? સાંભળ ને, આ તારા પપ્પાને ગયે ઘણો ટાઈમ થઈ ગયો છે, હજી કોઈ ફોન નહીં, કોઈ વાતચીત નથી થઈ. શું કરે છે? લાવને જરાક તારો ફોન આપને, એમને ફોન લગાડવું છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી મમ્મી. પપ્પાની સાથે મેં હમણાં જ વાતચીત કરી છે અને બધી વાતચીત થઈ ગઈ છે. આપણી ગામડાની જમીન વેચાઈ ચૂકી છે. હા, કોંગ્રેચ્યુલેશન નહીં કહું મને? કોંગ્રેચ્યુલેશન. હા, સારું થયું. જમીનને જલ્દી વેચવી હતી ને, જલ્દી વેચાઈ ગઈ. પણ એક પ્રોબ્લેમ છે. હા, જ્યાં સુધી જમીનના કાગળિયા ઉપર મામલતદાર સહી નહીં કરે ને ત્યાં સુધી વહીવટ પૂરો નહીં થાય. એટલે વહીવટ પતશે એટલે આઈ થિંક પરમ દિવસનું પપ્પા કહેતા હતા કે પરમ દિવસ સુધીમાં આવી જશે. સારું થયું. આ અર્જન્ટ જમીન વેચાઈ ગઈ ને તો સૌથી સારું થઈ ગયું. હા મમ્મી, સારું તો થયું છે, પણ એક વાત મારી ખાસ સાંભળજો. તમે આ વિશે મારી બેન કવિતાને જાણ નહીં કરતા કે જમીન વેચાઈ ચૂકી છે, પપ્પા પૈસા લઈને ઘરે આવવાના છે. નકર આ બિન બોલાય બારાતીની જેમ આ જમીનના પૈસા આપે ને એ પહેલા તો મેડમ સાહેબ આવીને ઘરમાં બેસી જશે. હા, અને આમ પણ હા તમને લાગે છે ને, પણ જોજો તમે, હું આ જમીનમાંથી એક પણ રૂપિયો એને નહીં આપું. હા, અરે અને રાતીભાઈ પણ એ જો માગશે ને તો તરત ના પાડી દઈશ. સાંભળ ને આકાશ, બેટા તને ખબર છે ને અત્યારે જમાઈને ખૂબ તકલીફ છે અને વિદેશમાં ફસાઈ ગયા છે ને, ફસાવા માટે રૂપિયાની ખૂબ જરૂર છે. એમને બહાર કાઢવા જ પડશે આમાંથી. તો શું આપણા કારણે ફસાણા છે? અરે પણ આપણે મોકલ્યા હતા એમને. આપણી ફરજમાં આવે છે. અરે ફરજ જાની આવે મમ્મી આપણી. હવે એમને વિદેશમાં જઈને લાડવો લઈ લેવો તો એટલા માટે ગયા હતા, લોભ અને લાલચમાં આવ્યા હતા. એટલે હવે એમણે કર્યું છે તો એ ભોગવશે. હું શું કામને આમાંથી કઈ પણ આપું? કઈ નથી આપવાનું એને. આવું ના હોય બેટા. શું અરે બોલે છે? બસ
મને ખબર પડે છે શું હોય શું નહીં બધું હું જોઈ લઈશ. મારે પપ્પાની સાથે વાત કરવાની છે ને કરી લઈશું. તમે છે ને મહેરબાની કરીને વચ્ચે કઈ નહીં બોલ. સાંભળ્યું ને મેં શું કહ્યું? આ પછી પાછા બાજી નહીં બગાડતા. હજી એ કહું છું તો. જા તું તારું કામ કર. જે દિવસની રાહ જોઈને બેઠા હતા ને દિવસ આવી ગયો ખરા. હા મમ્મી મમ્મી ક્યાં છો? અને શું થયું? આ પપ્પા આવ્યા કે નહીં બહારથી? શું થયું? પૂછું છું કે પપ્પા આવ્યા કે નહીં? ના, નથી આવ્યા, પણ આવતા જશે. મારી હમણાં વાત થઈ હતી, સ્ટેશને પહોંચી જ ગયા છે. હાલો, પપ્પા આવી પણ ગયા. અરે તમારી જ વાત કરતા હતા. પપ્પા કેમ થયું? પછી આ જમીનનો વહીવટ થઈ ગયો છે ને બધો? અરે બસ, પણ હવે શાંતિ રાખો. બેસવા દો પહેલા. હા બેસો બેસો બેસો. પપ્પા હું તમારા માટે ચા બનાવ્યો બહુ મસ્ત ગરમા ગરમ. મલાઈ નાખજે મલાઈ. હા ના, મારે ચા પણ નથી પીવી અને પાણી પણ નથી પીવું, કારણ કે હું સ્ટેશન પર ચા પીને જસ્ટ આવું છું. અચ્છા, ચા પાણી નાસ્તો થઈ જ ગયો છે તો પછી ચિંતા કરવાની જરૂર નથી. છોડો એ બધી વાતો. પણ પપ્પા પૈસાનું શું થયું? આ 40-45 લાખ રૂપિયા આવવાના હતા, એ રૂપિયા ક્યાં છે? રૂપિયા? હા, રૂપિયા તો આવી જ ગયા છે. અચ્છા, તો પછી બેગમાં હશે. આપો આપો. શાંતિ રાખો, એ રૂપિયા બેગમાં પણ નથી. અને બીજી એક મહત્વની વાત, એ જમીનના રૂપિયા અને આપણે આ જે મકાનમાં રહીએ છીએ ને, એ મકાન પણ મેં વેચી નાખ્યું છે. અને એના પણ પૈસા, એ બધા જ પૈસા હું કવિતાને આપીને આવ્યો છું. શું? અરે હા જોયું, હું તમને કહેતી હતી ને કે આ પપ્પા બારોબાર બધા રૂપિયા એની લાડકી દીકરીને પધરાવી દે. અને પપ્પા આ શું બકવાસ કરો છો તમે? આ આપણી જમીનના અને આ બંગલાના રૂપિયા આવ્યા એ તમે કવિતાને શું કામ આપી દીધા? અને હું તો એમ કહું છું કે તમારે આપણો બંગલો વેચવાની શું જરૂર પડી? કારણ કે એ રૂપિયા પર તમારો કોઈ અધિકાર નથી. આ શું બકવાસ કરે છે કવિતા? કઈ ભાન છે કે નહીં તને? ભાન તો છે ને, તને નથી. તું ભૂલી જાય છે. ક્યારની જોઈ રહી છું કે બક 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 તારું બંધ નથી થતું. અને સાંભળી લે, આ તારી નણંદ છે એટલે માન પાનથી બોલાવવાનું લાગશે. સમજી ગઈ તું? અરે માન પાણીની વાતો કઈ તેલ પીવા. અરે પપ્પા તમે મને સમજાવો ને. હા તો તમારી દીકરી છે અને સાસરીએ પણ જતી રહી છે, તો પછી એને શું કામ? હા, એને શું કામ ને ગોળ મળ્યો? એકને ગોળ બીજાને ગોળ. હું તો દીકરો છું છતાં પણ મને કઈ નહીં. ઠન ઠન ગોપાલ રાખવાનો. કેમ આટલો બધો વારો તારો શું કામ? શું કામ ને બધું આને મળે છે, મને કેમ કઈ નથી મળતું? હવે તો જવાબ પણ નથી ને તમારી પાસે. હા, ક્યાંથી હોવાનો જવાબ? મળેલા છો, બધી વાત તમે કરી હતી. મિલી ભગત છે ને તમારા બધાની આમાં. શું બોલ્યો તું? તું મારો દીકરો છે એમ? અરે જે દીકરો પોતાના બાપની મિલકત હડપી અને મા બાપને ધક્કા મારીને ગામડે રહેવા મૂકી દે, એને દીકરો કહેવાય? તારા જેવો દીકરો ના હોય ને એ વધુ સારું છે. કમ સે કમ સમાજમાં એવું તો કહેવાશે ને કે દીકરો નહોતો એટલે એકલા રહેવું પડ્યું. બાકી તું તો દીકરો કહેવાના લાયક જ નથી. શરમ કર, થોડી શરમ. તારા મા બાપની મિલકત હડપીને મા બાપને એકલા પાડવા માંગતો હતો ને? બુદ્ધિ છે તારામાં? હા, અને તને શું લાગે છે કે આ કવિતા આપણા ઘરમાં એના ભાગનો હિસ્સો માંગવા આવી છે એમ? ના, એવું નથી. હા ભાઈ, પપ્પાની મિલકતમાં મને 1 રૂપિયાની પણ આશા નથી. મારો ઘરવાળો વિદેશમાં સારો એવો કમાય છે. તો પછી કવિતા બેન, તમારો ઘરવાળો જો વિદેશમાં બહુ સારું કમાતો હોય તો પછી તમારી નજર અહીંયા પડી જ કેમ તમારા પપ્પાની પ્રોપર્ટી પર? કારણ કે તમારા અને મારા ભાઈના કાળા કારનામાઓની ખબર અમને પડી ગઈ હતી કે તમે લોકો મમ્મી પપ્પાની આ બધી મિલકત હડપીને એમને ધક્કો મારીને ગામડે કાઢી મૂકવાના છો. એટલે મેં અને પપ્પાએ મળીને આ બધો પ્લાન કર્યો છે, જેથી કરીને તમારા બેના પાપ ખુલી જાય. અરે તમને લોકોને શરમ આવવી જોઈએ.
દીકરાઓ પોતાના મમ્મી પપ્પાને ગડપણમાં હાચવે, એમની સેવા કરે, અને તું ભાઈ એકનો એક દીકરો થઈને તારા પપ્પાને ઘરની બહાર કાઢી મૂકવાનો હતો, મિલકત માટે? અરે પપ્પાએ આ બધું કર્યું છે, આટલું બધું કમાવ્યું છે, કોના માટે? તમારા લોકો માટે જ છે બધું. મને કઈ નથી જોઈતું. હા, બધા રૂપિયા, આમાં 10 લાખ રૂપિયા છે અને ચેક પણ છે. હા, બધું મને કઈ નથી જોઈતું, એનો લાલચ નથી મને. એટલે હું આ પપ્પાને પાછું આપવા આવી છું. અને હા, એકવાર ખાલી વિચાર કરજે ભાઈ, કે કાલે ઉઠીને તારો છોકરો તારી સાથે આવું કરે તો તને કેવું લાગે? અને ભાભી, તમારા પણ ભાઈ છે ને? તમારા મમ્મી પપ્પા સાથે તમારા ભાઈ ભાભી આવું કરે તો તમને કેવું લાગે? બેટા, ક્યાં કમી રહી ગઈ હતી? તારા પપ્પાને હું તમને બંનેને લાડકોરથી મોટા કર્યા છે, અને આને પણ ક્યારેય વહુ જેવું નથી રાખવા દીધું. તો એક મિલકત માટે થઈને તમે અમને ગામડે મોકલવા માટે તૈયાર થઈ ગયા. સમજાતું નથી મને કે કયા શબ્દોમાં તમારા લોકોની માફી માંગુ. સાચી વાત સમજાવી છે બેન તમે. દીકરા તરીકે મારી પણ ઘણી બધી ફરજો હતી, પણ નહીં, મને તો માત્ર ને માત્ર પૈસા, મિલકત, પ્રોપર્ટી આમાં જ ઇન્ટરેસ્ટ રહ્યો. ભૂલ થઈ ગઈ છે મારી કે મારી પત્નીની વાતોમાં આવીને હું મારા હોશ અવાજ બધું કોઈ બેઠો. મનમાં આવ્યું એ રીતે વર્તન કરવા માંગતો હતો, પણ બેન ખરેખર બહુ સાચા અને યોગ્ય સમયે તે મારી આંખ ઉઘાડી છે. અને પપ્પા મમ્મી, કદાચ હાલ આપો તમે મને પહેલા માર્યો હોત ને તો આજે આવી નોબત જ ના આવત. મને માફ કરી દો ને પપ્પા, મારી ભૂલ થઈ ગઈ છે. હા પપ્પા, મમ્મી, હું પણ બે હાથ જોડીને માફી માંગુ છું તમારી. અરે, આ ઘરમાં મને હકીકતમાં તમે ક્યાં કોઈ કમી રહેવા દીધી છે? એક દીકરીની જેમ રાખી છે, અને એક સ્ત્રીનું તો કર્તવ્ય હોય છે કે એના ઘરના તારને જોડાયેલું રાખે. એના બદલે મેં તો બધા સંબંધોના તાતણા તોડવાની કોશિશ કરી. એ મારી ભૂલ છે, આટલી મારી સમજણની ભૂલ છે, કમી મારી એટલામાં. અને કવિતાબેન, આ ભૂલ તો મારી છે જ બહુ મોટી, કે તમારી સાથે મેં બહુ ગેરવર્તન કર્યું છે. અરે, નણંદની સાથે તો ભાભીને એક ફ્રેન્ડની જેમ રહેવું જોઈએ, પણ મેં તો તમને કોઈ દિવસ સારા શબ્દથી બોલાવ્યા પણ નથી, કે નથી કોઈ દિવસ માન આપ્યું. પણ કઈ નહીં બેન, તમારી પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે, અને મેં જે ભૂલ કરીને એના માટે હું તમારી પણ માફી માંગુ છું. હું આજ પછી એવું કોઈ વર્તન નહીં કરું જેનાથી તમને તકલીફ થાય. આ ઘર તમારું પણ છે, મને માફ કરી દો બેન. ઠીક છે, ઓલું કહેવાય છે ને કે જાગ્યા ત્યાંથી સવાર. પણ દર્શક મિત્રો, આ ફિલ્મ બનાવવાનો અમારો એક જ હેતુ છે કે એવા ઘણા ઘરમાં બને છે કે મા બાપને દીકરાઓ ધક્કા મારીને કાઢી મૂકે છે, ગામડે કાઢી મૂકે છે, વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકે છે. પણ હું તો એમ કહું છું, દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં નથી કાઢી મૂકતો, વહુ પોતાના સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકે છે. કારણ કે વહુ આવ્યા પછી જ મા બાપ લોકોને ખટકતા હોય છે. એટલે હું કોઈ વહુને કે દીકરીઓને ખોટી કહેવા નથી માંગતો, પણ એક નર્યું સત્ય છે જે અમે દર્શાવવા માંગીએ છીએ. બસ, અમારો બીજો કોઈ મનસા નથી. જય માતાજી.